ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાલખી યાત્રા પાલનપુર પાટિયા દ્વારકાધીશ સોસાયટીથી નીકળી હતી, જે શ્રી ગોરાટ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શ્રી રામ સ્તુતિ દ્વારા આ પાલખી યાત્રા પ્રારંભ કરવામાં આવી હતી. તો કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને તેમના આશીર્વચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી રામ પરિવારની વેશભૂષામાં સજ્જ નાના બાળકો અને તેમના માટે ખાસ બગીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સૌ ભક્તો માટે મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારા ગોપી મહિલા મંદિર વાળા એ ત્યાં વરાછાથી અહીંયા સેવા માટે સ્પેશિયલ આવ્યા છે, નિસ્વાર્થ ભાવે. શું કહેશો આજના દિવસ પાવન દિવસે શું કહેશો? બસ રામ ભગવાનના જન્મ માટે અમે બધા સૌ ભેગા મળી અને પાલખી યાત્રા કાઢી અને બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો મળ્યો. એમાં અલકાબેનનો અમને સપોર્ટ સારો મળ્યો છે અને અલકાબેનને અમે ખૂબ ખૂબ ધન્યવાદ. કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને શું કામ કરો છો? મારી પોતાની સંસ્થા છે લોકરક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ. હું વગર મા બાપના દીકરાઓના સમૂહ લગ્ન કરાવું છું અને જેની પરિસ્થિતિ ખરાબ હોય એને હું છે તે અનાજની કીટ, વિધવા સહાય અને જે છોકરાઓના મમ્મી પપ્પા નથી એની ફી ભરું છું અને જેને દવાખાનાની જરૂર હોય સખત એના માટે હું સ્થળ ઉપર ઊભી છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? રામ જન્મદિન રામનવમીની યાત્રા શોભાયાત્રા કાઢી હતી અમે પાલનપુર પાટિયા ગણપતિ મંદિર પાસેથી અને ગોરાટ મંદિર સુધી અમે લઈને આવ્યા છે. મારું નામ શિવાની પંચાલ છે. હું વોર્ડ 11 માં પ્રમુખ છું. શું કાર્યક્રમ રાખો રામ જન્મભૂમિ? અહીંયા રામ જન્મભૂમિ આજે શ્રી ગણેશ મંદિર છે પાલનપુર પાટિયાથી, ત્યાંથી ગણેશ આપણે હનુમાન ગોરાટ 4 રસ્તા સુધી અહીં એમની ભવ્ય રથયાત્રા નીકળી હતી. એમાં અમે લોકો આજે ખૂબ સરસ આયોજન કર્યું છે. કેટલી બહેનો જોડાયેલી હતી અને બાળકો જોડાયેલા? એમાં નાના નાના બાળકો આજે સરસ રંગભૂષામાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી બન્યા છે. કેટલા ભાવિ ભક્તો જોડાયેલા? ખૂબ ભાવિ ભક્તો છે. અહીંયા બધા ભજન કીર્તન માટે બધા બેસેલા બહેનો પણ છે અને ખૂબ સરસ રામધૂન ચાલી. એ લોકોએ રામ જન્મ ઉત્સવ બી કર્યો. ખૂબ આનંદનો માહોલ રહ્યો.